મારું આપણું ફેમિલી તરફથી બહુ બહુ થેન્ક યુ છે કે તમે આટલો સમય કાઢ્યો. સમય બહુ મોટી ચીજ છે ને તમે આટલા દૂરથી ના આવ્યા, કદાચ બર્મિંગહામથી ના આવ્યા, લેસ્ટરથી ના આવ્યા, એસિક્સથી ના આવ્યા હોય કે કેન્યાથી ના આવ્યા છે હસુમામાં, બરાબર. એ કાલે પાછા એ આવવાના નહોતા, ખાલી ડોકુ આંટીના છોકરાના લગ્ન હતા એટલે એને તો પાછું કંપાલો પહોંચાડવાનું છે. ડોકુ આંટીના છોકરાના લગ્ન પ્રોગ્રામ છે જ છે એટલે પપ્પાને તો ખબર નથી. એને ખાલી વાતથી હતી હસુમામાં સાથે, હસુમાં ના પાડી એટલે પપ્પા સાંભળી ગયા કે એ નથી આવવાના, ડોકુ આંટીના લગ્ન છે એટલે બહુ મોટી સરપ્રાઈઝ આપી. પણ ઉપર આજે મામી અહીંયા આવ્યા છે પપ્પાના 98 years old વ્હીલચેરમાં, બરાબર. ને મારા ફૈબા, મોટા ફૈબા, દાદા ફૈબા બુદ્ધે 92, 91 થઈ ગયા તોય હાજી અહીંયા છે. ને એક વ્યક્તિ 2-3 વીક પહેલાં બધાને ખબર હોય કે ના હોય, મારી મમ્મી બહુ બીમાર થઈ ગઈ હતી, હું થોડો ઢીલો પડી ગયો હતો. પણ ત્યારે મારા કંડા ઉપર એક મારા ફૈબા, પપ્પાના બીજી બેન કાંતા આંટી ભોજાની, હર પ્રસંગમાં એને મારા હાથ ઉપર રાખ્યો કે હું થઈ જશે, આપણે કરશો ભજન. ખાલી આપણે ખબર ના હોય કે ઉપરવાળા ક્યાં કસોટી આપી હોય, બરાબર. આજે મને લાગે ઉપરવાળાની ઈચ્છા હશે એટલે આજે આપણે બધા ભેગા થયા. મને એ લાગ્યું ખાલી જાન્યુઆરીમાં મને તો ખબર હતી કે વિજયભાઈ મને કીધું સારું નથી અને કાંઈ વાંધો નહીં, આપણે જેમ તમે ઠીક લાગે ત્યારે આપણે ભજન કરશો, આ વર્ષ કે આવતા વર્ષ એટલે આપણે કરશો એક ફેર ભજન પાછા. પછી એપ્રિલમાં વિજયભાઈ મને કીધું કે મને લાગે આપણે કરે તો ઉપરવાળે કાંઈક ઈચ્છા કરી હશે ને કે આજે વિજયભાઈ, કબીરભાઈ, આખું મંડળ, આ તો એક પરિવાર છે, આ મંડળ ના કહેવાય, આ તો આખું ફેમિલી છે, મુક્તાબા છે બધા. હવે હું થોડુંક આમ અંદરથી મને હું શું કહું, પપ્પા 80 થઈ ગયા ને બધાને ખબર હું ડાયાલિસિસ ઉપર છું. અમુક ફેરે જલપા કામે વહેલી વહી ગઈ હોય, મમ્મીને અત્યારે નીમાં ઓપરેશન કરે એટલે બહુ ઉપર નીચે ના આવે તો પપ્પાએ મને ચાય આપી જાય, નાસ્તો આપી જાય. કદાચ મારું બરાબર ના હોય મશીન ઉપર તો કદાચ મને થોડી મદદ કરી દે. એ 80 years એજ ઉઠીને મને કરી દે તો ઘણી વાત છે. હું 8 વર્ષથી કરું, એને મને હર મદદ કરીશ મારા ડાયાલિસિસમાં, બરાબર. ને એની પહેલાં પણ મેં જોયું આ છેલ્લા કોવિડ આવ્યું, હું બીમાર પડ્યો, અત્યારે આ વીક હું બહુ બીમાર પડી ગયો હતો તો એને કાફી મદદ કરી. પણ આજે હિંમત ક્યારે આવે, અરે હિના હોય, મુનિ હોય, રવિ હોય, મારા નીસ નેફ્યુઝ મદદ કરે. આ બધું એકલું હું ના કરી શકું, આ સેટઅપ એકલું ના કરી શકું, ઓલા કાંઈ આવીને એ કર્યું તો થેન્ક યુ ટુ ઓલ ઓફ ધેમ. હવે સમય ટૂંકો છે એટલે હું પપ્પાને કહીશ. આજે પપ્પાની ઈચ્છા હતી કે મામીને ને મોટા ફૈબાને ને કાંતાનજીને કેમ કે હે હા આ તો દેખાડે, હા યંગ લાગો ને એટલે ખોવાઈ ગયો. કાંતાનજી ખાલી 75 છે પણ લાગે નહીં, કેટલે છે 76, એક વર્ષ વધારી દીધું. હવે પપ્પાને કહીશ કે મામીનું સોલ સન્માન કરે ને મોટા ફૈબાનું સન્માન કરે. પહેલાં મોટા ભાઈ ને એ ફૈબા છે, મોટા બેન છે ને